બોલો જય જવાન। આજે આપણા જિલ્લાની અંદર આક્રોશ રેલી એમાં જે આગેવાનો આવેલા આપણા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જિજ્ઞેશભાઈ, તે પછી નામી અનામી જે હોય તે મિત્રો, આક્રોશ રેલી શા માટે? આક્રોશ રેલી કોઈ પણ ખેડૂતોને ભોરવી ઓલો કરી અને બોટાદની અંદર આક્રોશ રેલી કરી હતી ને ખેડૂતને માર્યા હતા ને, એ આક્રોશ રેલી આ નથી। આ રેલી ગાંધીજીના સિંધિયા માર્ગે છે। આ રેલીની અંદર પૂર્વ આપણા ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ બેદીમોર વિડીયામાં જોયા હતા। એને એવું કીધું હતું, આપણે 182 ધારાસભ્યો અહીંયા બેઠા છે, એ શરમજનક વાત નથી। શા માટે એને કીધું? એ ખેડૂત આપણી પાસે ન્યાય માગે છે, એ ન્યાય તો તમે આપો। અટાણે હાજર બેઠા છે પૂર્વ સંસદ સભ્ય, કાલની પ્રમદીના મીડિયામાં મેં સાંભળેલું, ધારાસભ્યમાં બેઠા હતા ને, એને 182 ધારાસભ્યોને ટકોરીને કીધું તો આપણે શરમજનક વાત છે। આ ખેડૂતો માગે છે ને આપણે એમ કહી દઈએ એમ। જે આપણે ખેડૂતો ઉપર જે બિના બની કુદરતી બની જે આપણો હક હતો, પ્રીમિયમ ભરવાનો હક હતો, એ હક એ સરકારે ઉઠાવી લીધો છે। એ જો હક હજી સરકારે રાખ્યો હોત, બીજી આ 10 કરોડ એને જે જમા કરી હોત, તો આપણે આ નેત્ર છે, નેત્ર કાઢીને અત્યારે ચશ્મા પહેરાવ્યા છે। આ સરકારે આપણું નેત્ર કાઢી અને ચશ્મા ચડાવ્યા છે। શરમજનક વાત છે આ। માટે આ આક્રોશ રેલીમાં તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા, એનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। અને મારો તાલુકો ભાણવર છે, જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, ગામ મારું જામપર છે, અને ખેડૂતનો દીકરો છું, ભીખુભાઈ છુછર એવું મારું નામ છે। જય જવાન। બીજા કોઈ? આમાં અમુક સવાલોના જવાબ પેલું કરીએ। સરકાર કહે છે કે અમે ખેડૂતોને અધધ પેકેજ આપી દીધું। તમને લોકોને અધધ લાગે છે કે આપણને મજાક કરતા એવું લાગે છે? તો એની વાત કરો, કેટલા મળવાના એની વાત મન નહીં ફાવે આની તમે હા નહીં ફાવે નહીં લાગે હારું બોલો બોલાવે અમને આ અહીંયા મારી બાજુમાં ઉભો લાવો, આપણે સવાલ જવાબ કરીએ હમણાં। હાલ આવો, પછી તમારું નામ શું? બરાબર, આ બે એક જ ગામના છે, એટલે આપણે અગાઉ ભાઈએ વાત કરી। આ ખેડૂએ તમને જે બધા ચર્ચા કરે છે કે પૈસા સરકારે આપ્યા, તમને શું લાગે છે કે આ પૂરતું છે? વીઘે કેટલું મળવાનું? સરકારે મજાક કરી કે ના બહુ આપણી ઉપર ઉપકાર કર્યો? ખેડૂત ખરેખર તો આ સરકારે છે ને ખેડૂત ઉપર મજાક જ કરી છે। એ લોકો બોલે છે ને કે આપણા ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે। આમાં ઐતિહાસિકની લાલજીભાઈ ક્યાં વાત આવી? ઐતિહાસિકની ક્યાંય વાત જ નથી। હવે આપણે ખેડૂતને બધાને છે ને આ હૃદયમાં ઉતારી અને જ્યારે 2027 આવે ત્યારે આપણે એને જવાબ આપવાનો છે। આપણે એને કોંગ્રેસને મત આપી અને એને છે ને ઐતિહાસિક જવાબ આપવાનો છે। એટલે હવે બધા લોકો છે ને, તેથી મારું કહેવાનું છે, બધા ખેડૂત આપણા ભાણવડ તાલુકાના ખેડૂતને હું બધાને મારા હૃદયપૂર્વક હાથ જોડી પ્રાર્થના કરી અને બધાને કહું છું કે ભાઈ આ સમય તમે કોઈ ભૂલતા નહીં। આપણા માંડવીમાં આ ખેડૂતને
એને હું બોલ્યા કે અમે આ લોકો છીએ કે ભાઈ અમે આ સેટેલાઇટથી અમે માફ કરીએ છીએ, બરોબર, આપણી માંડવી. હવે એ લોકોને આંધળી અને બેડી સરકારને આપણી માંડવી વાવી આમાં નથી વાવી દેખાય છે, પણ આપણો ડૂચો પલ્લી જાય છે, આપણા માલ બળ દુઃખી થાય છે, આપણી માંડવી આમ તણાતી જાય છે, એમાં એને કાંઈ સેટેલાઇટને કાંઈ દેખાતું જ નથી લાલજીભાઈ. હવે આમાં લ્યો, આમાં ક્યાં રહ્યું? તો સેટેલાઇટને એ પણ દેખાવું જોઈએ ને કે ભાઈ આ ખેડૂતને એટલી નુકસાની છે એમ. માંડવી આપણે નથી વાવી દેખાણી એને તમને એક ખેડૂત ગોતી લીધા, તમને નોટિસ મારી, ખોટી નોટિસ મારી, તો આજે એને હુકામાં આપણે આ રીતનું કરવું જોઈએ એમ. અને બજારમાં વાતો કરે છે કે ભાઈ અમે તો આમ કરી નાખ્યું ને, એવડું ઐતિહાસિક બજેટ આપી દેવું અને એટલે દેવું, અને તમે આનો હિસાબ કરો ને, તમે 365 અને ભાંગા કરો ને તો કેટલા રૂપિયા થાય ને તમે તમારી રીતે કરી લેજો કેલ્ક્યુલેટર. કે આ ખેડૂતને કે અમે 6,000 રૂપિયા ખાતામાં નાખીએ છીએ. હવે 6,000 રૂપિયા ખાતામાં જે નાખે છે ને ખેડૂતને આખા વર્ષમાં, એ પૈસા તમે એને 365 ભાંગા કરો ને તો ખાલી 17 રૂપિયા થાય છે. એક દિવસના 17 રૂપિયા ખેડૂતને આપે છે અને મોટી જાહેરાતો કરે છે. અને પાછા શું કહે છે કે એ 17 રૂપિયા તમારે એક બીડીના પૈસા ના થયા. ખેડૂતને બીડીની જોડીના પૈસા 17 રૂપિયા નથી થતા લાલજીભાઈ. હવે એ લોકો એવી વાતો કરે છે અમને તમને 2,000 રૂપિયાનો હપ્તો નાખીએ છીએ, 6,000 રૂપિયા આપીએ છીએ, આવી બધી યોજનાઓ આપીએ છીએ. હવે આમાં ક્યાં તમને એવું લાગ્યું એમ? આ કે વીઘે 35 રૂપિયા જે આવે આપણે હિસાબ કરીએ તો બરોબર, તો એ વીઘે 35માં ખેડૂતનું બધું કલ્યાણ થઈ જાય. એ વેગે 3500 રૂપિયા આપણે એને આપ્યા છે ને. હવે એ પૈસા તમે સમજી લ્યો, અત્યારે આપણે એની 200 મણ ગઈ વખતે 200 મણ માંડવી આપણે લીધી હતી ને, 200 મણ માંડવી લીધી હતી, એમાં એક આ વખતે 75 માંડવી આપણા પાસેથી ઓછી લીધી છે માંડવી એને. તો એ 75 મણનો તમે હિસાબ કરો તો 75 મણમાંથી જે આપણે પૈસા આપ્યા છે ને એથી વધારે એને પૈસા મળ્યા છે ગવર્મેન્ટને. તો તમે એ જોવો અત્યારે એ પૈસાનો ડિફરન્સ તમે કાઢજો તો એ પૈસા તમને આપણે દીધા છે ને જી, એના કરતાં એને પૈસા સરકારને નફો થયો છે, એ તમે જોઈ લેજો એમ. 35 રૂપિયામાં આપણે પાલો ચારો વેચીએ છીએ મગફળીનો, એનું મગફળીના બિયારણનું, ખાતરનું, મજૂરનું, એમાં 5-6 જે મોટા ખર્ચા છે ખેડના, એમાંથી કયો ખર્ચો 35 નીકળે? આમાં લાલજીભાઈ એવું છે કે આપણે જો પહેલેથી જ વાવેતરનું ઉત્પાદન બધું વ્યવસ્થિત આપણે ગણતરી કરીએ ને તો આપણે એની ખેડ કરીએ, પછી આપણે એને ભાઈ વાવીએ એ બિયારણ, પછી એના આપણે ભાઈ ટ્રેક્ટરનું ભાડું, પછી ડીએપીનો ખર્ચો, બધો ખર્ચો તમે ગણો ને તો આ રૂપિયા એને આપ્યા છે ને એથી પણ ઓછા ખર્ચા આપણે વીઘો થતો નથી તૈયાર. એને બદલે એને હેક્ટર દીઠ આપ્યા છે. પાછા આપણે કોઈ ખેડૂત જોતા નથી, આપણે શું કહીએ છીએ કે વીઘાના હિસાબને બદલે એની હેક્ટર એટલે 6.5 વીઘા. આ ખેડૂત મને થોડી ઓછી સમજણ પડે કારણ કે અમે માંડવી વાવતા નથી, મગફળી નથી વાવતા, એટલે મારા સમજવું તો ઘણા કહેતા કે મગફળી વાવે તો વીઘે લગભગ 3,500-4 હજારનો તો બીજવારો જાય, કોઈ કે 3,000નો જાય, કોઈ કે 3,500નો જાય, કોઈ કે ખેડનો ખર્ચો આટલો થાય. એમ કરીને ખેડૂત એમ કીધું કે વીઘે 15,000 નાખીએ છીએ. કેટલા? 17,000 રૂપિયા. અમે પહેલેથી ટોટલ અમે લખતા, મેં ખુદે લખેલા છે. અમારે એમાં છે ને 22 કિલો લેખે અમારે મગફળીના દાણા એમાં 25 કિલો સુધી વાવવા પડે છે, બરોબર. 10, 12, 15 કિલો કે 1 મણ ખાતર અમારે એમાં નાખવું પડે છે ડીએપી. પછી મજૂરીનો ખર્ચો છે ને એ તમે ગણો ને તો 2,000 રૂપિયા અમારે મજૂરીનો ખર્ચો પડે છે. બીજું તમે જો અમે ખર્ચો ગણો ને તો અમે ભાગ્યવાળાને છે ને ઓલું ઓપનર ખાલી કાઢવાના અમારી પાસેથી 1 વીઘાના લાલજીભાઈ 1,000 રૂપિયા 1,200 રૂપિયા લે છે. તો એ બધો થઈને ખર્ચો તમે ટોટલ મારો ને તો રૂપિયા 17,000 થાય છે પૂરા. તમે કહ્યું વીઘે 17,000 ખર્ચો અને સરકાર વીઘે 35 આપે. આમાં ના હેક્ટરે નહીં, હેક્ટરે એને 22,000 કીધા, 22,000 એટલે વીઘે 35 ભાગમાં આવે. એટલે કે 17 × 6 કરો 1 લાખ ઉપરનો હેક્ટરે ખેડૂતને એ મગફળી તૈયાર કરવાનો ખર્ચો થાય 1 લાખ ઉપરનો. બહુ સારું, તમે મને સારું કીધું. મામા બનાવે છે આપણે, આ સરકાર મામા ક્યાં બનાવે છે આપણે કે તમે અહીંયા છે ને તમને 17,000 રૂપિયાનો 1 વીઘે ખર્ચો થાય છે અને એ લોકો હેક્ટરથી હિસાબ કરે છે. હેક્ટર એટલે 6.5 વીઘા જમીન થઈ તમારી. તમે વિચાર કરો 5 મિનિટ કે તમે ઘડીક બેઠા હો ને તો તમે વિચાર કરજો. આ જ વાતને બીજા લોકોને કોઈને જુદી રીતે કેવું હોય કે સરકાર કેમ છેતરે છે, જરા માઇક લઈને કહો. આપણે આ રેલીની અંદર હું કોઈના નામ નહીં લાવું, આપણી આક્રોશ યાત્રા અને આપણા વડીલો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સ્વાગત છે. બીજા નંબરમાં હેક્ટર એટલે 6 વીઘા અને 100 ગુઠા, અને એકર એટલે 40 ગુઠા અને 2.5 વીઘા.
અહીંયા લાલજીભાઈ 16 ગુઠે વીઘો થાય, આપણે એ બાજુ 24 ગુઠે વીઘો થાય છે. આપણે વીઘાની અંદર સોયાબીન હોય, કપાસ હોય, અડદ હોય, મગફળી હોય કે XYZ પાક હોય, 12 થી 15,000 રૂપિયા એનો ખર્ચો લાલજીભાઈ થાય છે. અને બીજા નંબરમાં કે એની જે 3200 રૂપિયા કે 3400 રૂપિયા જે ગવર્મેન્ટે જાહેરાત કરી હો, કોઈને દીધા નથી, યાદ રાખજો. એની અંદર પણ લાલજીભાઈ એનીએ એવું કીધું કે તમે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન એક બી ખેડૂત ના કરજો, આપણે એ સહાય નથી જોતી, આપણે આપણા દેણા માફી જોઈએ છે. શું જોઈએ છે? ગામડે ગામડે આવ્યા હતા એના ગ્રામ સેવકો, વીસીઓ કે અમે જે તમારું પાક નિષ્ફળ ગયો તો અમે સર્વે કરીએ. એટલે ગામમાં એક ખેડૂત નુકસાની થઈ હોય ને એકને ફાયદો થયો હોય એવું હોય. એની સામે ખેડૂતોએ વિરોધ કર્યો, સરપંચોએ વિરોધ કર્યો, ગાભા ભરીને વયા ગયા ને બીજેથી પંચ રોજ કામ કર્યું. એ જ રીતનો વિરોધ કરવાનો છે કે તમારા 3200, તમારે 3500 ઘેરે લઈ જાઓ. અમારે શું જોઈએ? શું જોઈએ? ખેડૂતોના દેણા ઈ જોઈએ છે. નહીતર ભાજપને આ ખેડૂતોનો અવાજ હોવો જોઈએ. નીચે અવાજે બોલોમાં ખેડૂતો એક થાવ. ભાજપ, કોંગ્રેસ કે આપને સાઈડમાં મૂકો અને ખેડૂતોની તાકાતથી આપને વાચા આપનારી આપણી કોંગ્રેસ છે એને ટેકો કરો. હાવેણા વાળા તો હાવેણો લઈને આવીએ ને જાહે ને પાછા ક્યાં જાહે પતો નથી. મિત્રો બરોબર છે. એટલે ખેડૂતોની વેદના આ છે અને ખેડૂતોની વેદના ને સરકાર કાયમ માટે ઊંધા સસમા ચડાવે છે. એટલા માટે આપણે સહાય જોતી નથી. હું જોઈએ? પાછી યાદ રાખજો, હું જોઈએ? એના માટે ખેડૂતો એકત્રિત થઈને કાયમ માટે લડજો. કદાચ પાલભાઈને, અમારા ગોવિંદભાઈને સચિવાલયમાં પડ્યું રહેવું પડ્યું તો આપણા નેતા જિજ્ઞેશભાઈ છે, લાલજીભાઈ છે, બધાય કાયમ લડત આપે છે. એને ખંભો મિલાવીને લડજો. એટલે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી પણ એને દેણા માફી. પછી બીજી વાત કહું કે હા, બીજું લાલજીભાઈ ઈ કહું. હા, હાલો, મારું નામ ગજાનન ભેડા છે. મારા નંબર છે 9927579898. મોટા કાલાવાડ ગામનો ખેડૂત છું અને હાવણાનો વિરોધ ના કરતા. હાવણાનો વિરોધ કરવાનો તમને એક વાત કરું કે વિક્રમભાઈને હારવું પડ્યું તો હાવણા થકી ઓલો ઈસુદાન લઈ ગયો મત. એટલે આપણે હાવણાને એક થાય ને, ભલે એક ના થાય તો કઈ નહીં, હાલો ભલે એક ના થાય તો કઈ. બહુ સારી વાત. આપણે કોઈ પક્ષની, કોંગ્રેસની કે ભાજપની કે આમ આદમીની કે કોઈ પાર્ટીની ચર્ચા કરવા નીકળ્યા નથી. આપણે ખેડૂતોના દેણા, ખેડૂતોની તકલીફ, ખેડૂતોની અત્યારે જે પીડા છે આ સિવાયની કોઈ ચર્ચા કોઈએ કરવાની નથી. હા ભલે આપણે હા નુકસાની ગઈ ખેડૂતને ઈ પીડા છે, બરાબર. અને બીજું એક કે આપણા સાહેબ તો ભૂતાન બેઠા છે ને અહીંયા બલાસ થયો છે દિલ્હીમાં. ભલે ઈ આવે એ ભૂતાન બેઠા અને આપણે દ્રૌપદી મુર્મુ ક્યાંક બીજા બેઠા. હા ભલે, હાલો, જય દ્વારકાધીશ.